નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ. જ્યાં ગુજરાતી વ્યાકરણ પૂછાતું હોય ત્યાં હવે મોસ્ટ ઓફ આ મુદ્દો આવે છે. તમારા ધ્યાનમાં આવ્યો હશે, બરાબર ને? ચાલો, જાજી વાતે ગાડા નહીં ભરાય, શરૂ કરીએ આપણે. પ્રશ્ન રૂપે જ અહીં સમજાવવામાં આવશે. તો જોઈએ, આશીર્વાદ શબ્દની સાચી જોડણી શું થાય? તો જવાબ છે આશીર્વાદ. વ ઉપર રેફ આવશે, શ ઉપર નહીં. પૂજ્ય શબ્દ સાચો કે પૂજ્ય? જો હસવાવાળું પૂજ્ય સાચું કે દીર્ઘાવાળું પૂજ્ય સાચું? આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો થાય તો જવાબ આવશે દીર્ઘાવાળું, એટલે કે બીજા નંબરનું છે ને પૂજ્ય, પૂજ્ય એ સાચું છે, પહેલા નંબરનું નહીં. પરીક્ષા શબ્દ શા માટે ખોટો છે? કારણ કે રી છે ને કેવું આવે? દીર્ઘય આવે છે, એટલે એ ખોટું છે. એટલે પરીક્ષા લખવું હોય તો રી કેવો કરવાનો? દીર્ઘય. જિજ્ઞાસાની સાચી જોડણી કઈ છે? તો જી છે ને હસવઈ આવશે, બરાબર ને? એટલે જિજ્ઞાસા, જિજ્ઞાસા નહીં, જિજ્ઞાસા, જે હસવ આવશે. કીર્તિ અને સ્કૂલ શબ્દો સુધારો. તો બે જોડણી ખોટી છે. કીર્તિમાં છે ને પહેલો દીર્ઘય આવે ને પછી હસવઈ આવે, અને સ્કૂલમાં છે ને ક છે ને દીર્ઘય આવશે. એટલે કીર્તિ અને સ્કૂલ એમાં હસવી દીર્ઘની ભૂલ છે, બરાબર ને? કીર્તિમાં પહેલું દીર્ઘય ને પછી હસવાય. સ્કૂલમાં છે એ ક કેવો આવશે? દીર્ઘવ આવશે. પછી જો ઉજ્જવળ શબ્દ કઈ રીતે લખાય? તો બે જ છૂટા પાડીને વ જોડવાનો, ઉજ્જવલ. પ્રામાણિકની સાચે જોડણી કઈ? તો પ્રામાણિકની સાચે જોડણી બરોબર જ છે, પ્રામાણિક જ છે. શારીરિક શબ્દમાં કઈ ભૂલ છે? તો શારીરિક શબ્દમાં એક જ ભૂલ છે, પહેલો રી છે ને દીર્ઘય આવશે, બાકી બધું બરોબર છે. એટલે એક દીર્ઘય, એક હસવઈ. નિમિત્ત શબ્દ શુદ્ધ કરીને લખો. તો નિમિત્તની જોડણી છે ને પહેલાં બે હસવઈ આવશે, ની હસવઈ, મી હસવઈ આગળથી આવશે. અને ત છે ને ત્યાં બોલો કેવો આપણે ડબલ તનો આપણે લીટો કરીએ, એ નિમિત્ત. સાંસ્કૃતિકની સાચી જોડણી જણાવો. તો એ સાચી જ છે ભાઈ, સાંસ્કૃતિકની જોડણી યોગ્ય જ છે. ઘણી વખત બેઠે બેઠી હાંસી હોય. હવે ઘણી વખત પદક્રમ ને પદ સંવાદના પ્રશ્ન પૂછાય. તો જોઈએ, મને એક ગરમ દૂધનો ગ્લાસ આપો. તો એને વ્યવસ્થિત લખવો હોય તો મને દૂધનો એક ગરમ ગ્લાસ આપો. એક ગરમ દૂધ નહીં, એ કઈ રીતના એક ગરમ દૂધ? દૂધનો એક ગરમ ગ્લાસ એમ બોલી શકાય. ત્યાં ભયંકર કાળો કૂતરો ઊભો હતો. આને સુધારવાનું થાય તો ભયંકર કાળો, એ કેવું? એ કે ભયંકર કાળું એમ ન હોય ને ભાઈ. એમાં વિશેષણ ભયંકર છે ને ખોટી જગ્યાએ મૂકાણું છે. તો કઈ રીતના આવશે? જુઓ, ત્યાં એક કાળો, પછી ભયંકર આવશે. કાળો ભયંકર કૂતરો ઊભો હતો. 13મું જુઓ, બધા છોકરાઓ અને છોકરીઓ રમતા હતા. હાલો, અહીંયા કયો નિયમ લાગુ પડશે? તો જ્યારે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બહુવચન નામ સાથે આવે ત્યારે ક્રિયાપદ નાન્યતર જાતિનું થાય. અને નાન્યતર જાતિનું થાય એટલે માથે અનુસ્વાર કરવાનો. ક્રિયાપદની માથે શું કરવાનો? અનુસ્વાર કરવાનો. અને સહાયકારી ક્રિયાપદ ઉપર અનુસ્વાર કરવાનો. તો જો રમતા હતા એમ નહીં, પણ બે
આવ્યા છે, છોકરી ને છોકરો બેયની વાત આવી છે એટલે નાન્યતર બનશે. અને રમતા એની માથે મીંડું કરવાનું, હતા એની માથે મીંડું કરવાનું, રમતા હતા. સ્ત્રી પુરુષની હારે વાત છે એટલે એકલી છોકરીઓ હોત તો રમતી હતી એમ થાત, એકલા છોકરા હોત તો રમતો હતા અથવા રમતા હતા, અનુસ્વાર નહીં કરવાનો. પણ અહીંયા નાન્યતર શા માટે બન્યું? કારણ કે જો સ્ત્રીલિંગ પુલ્લિંગ છોકરાઓ અને છોકરીઓ બે સ્ત્રીલિંગ પુલ્લિંગ ભેગું થયું ને, બેની વાત છે એટલે ક્રિયાપદ ને સહાયકારક ક્રિયાપદ નાન્યતર બનશે અને નાન્યતર હોય ને અનુસ્વાર કરવાનો. તેણે પુસ્તક વાંચી, આ વાક્ય શા માટે અશુદ્ધ છે? તો એનો હાસો જવાબ તો છે ભાઈ વાંચી એમ નહીં, વાંચ્યું આવે. તેણે પુસ્તક વાંચ્યું, માથે મીંડું આવે ને, કારણ કે પુસ્તક નાન્યતર છે અને નાન્યતર જાતિ આવે ને એટલે એનું ક્રિયાપદ હંમેશા અનુસ્વારવાળું આવશે મિત્રો, આ ગોખી નાખજો. લોકોએ નેતાજીને ફૂલની માળા પહેરાવી, આ વાક્ય શુદ્ધ છે તો આપણે શુદ્ધ છે પ્રશ્ન પૂછ્યો તો કે ના, એક ફૂલની માળા ન હોય. સાચું વાક્ય છે લોકોએ નેતાજીને ફૂલોની એક માળા પહેરાવી, એક ફૂલની નહીં. એક ફૂલની માળા થોડી કહેવાય, સીધું આપી દેવાય ને એક ફૂલ આપવું હોય તો. પણ સાચું શું છે? લોકોએ નેતાજીને ફૂલોની એક માળા પહેરાવી, એટલે એક છે ને એક ખોટી જગ્યાએ હતો એટલે. ગઈકાલે મેં નવું કપડું ખરીદ્યા, આ વાક્ય સુધારો. તો ભૂલ જ છે ને ભાઈ, નવું કપડું પછી ખરીદ્યા એ વળી કેવું? કપડું નહીં, કપડાં આવે, માથે મીંડું આવે, નાન્યતર છે એટલે. ગઈકાલે મેં નવા કપડાં ખરીદ્યા. જો નાન્યતા જાતિ છે એટલે મીંડું તો આવશે ભાઈ, કપડું ઉપર મીંડું આવશે ને ખરીદ્યા ઉપર આવશે. અને એનું જે વિશેષણ છે નવા, નવી, જૂનું, એની ઉપર અનુસ્વાર આવશે. એટલે નાન્યતર જાતિમાં વિશેષણ, ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ એ ત્રણેય ઉપર માથે અનુસ્વાર આવશે. ખબર છે ત્રણ જાતિ છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નાન્યતર. સ્ત્રીલિંગ ને પુલ્લિંગ શબ્દ હોય ને તો નહીં, પણ નાન્યતર જાતિનો આવશે એટલે અનુસ્વાર આવશે. તેઓ કુટુંબ સહિત આવ્યા છે, આમાં કઈ ભૂલ છે? તો હા, એને ટૂંકાવી નાખવાનું છે. પદ પ્રવૃત્તિ દોષ છે એમાં. સકુટુંબમાં સહિતનો અર્થ આવી જાય છે, એટલે જો તે સકુટુંબ સહિત આવ્યા, એ સકુટુંબમાં સહિત તો આવી ગયું છે, તો ફરી વખત સહિત શું કામ લખ્યું? એટલે બીજી વાર જે સહિત આવ્યો ને, કુટુંબ પછી સહિત, એ કાઢી નાખવાનું છે, કારણ કે સનો અર્થ જ સહિત થાય. એટલે તેઓ સકુટુંબ આવ્યા છે. અથવા એમ પણ કહેવાય કે તેઓ કુટુંબ સહિત આવ્યા છે, એમ પણ કહેવાય ને. પછી તો મેં તેને પૂછ્યું કે તું ક્યાં જાય છે, આ વાક્યમાં વિરામચિહ્ન ક્યાં આવે? તો મેં તેને પૂછ્યું ને અલ્પવિરામ કરવાનો, પછી લખવાનું તું ક્યાં જાય છે, પ્રશ્નાર્થ ચિહ્ન. બધા માણસો પોતપોતાની જગ્યાએ બેસી ગયા, આ વાક્ય સુધારો. તો જગ્યાએ છે એના સ્થાને લખવાનું છે. બધા માણસો પોતપોતાની નહીં, પોતપોતાના સ્થાને બેસી ગયા. રાજાએ ચોરને ફાંસીની સજા આપી, આ વાક્ય શુદ્ધ કરો. તો રાજાએ ચોરને ફાંસી દીધી, રાજાએ ચોરને ફાંસી દીધી, અથવા રાજાએ ચોરને ફાંસીની સજા કરી. બરાબર, આપી નહીં, આપી શબ્દ કાઢી નાખવાનો છે.
પછી જુઓ, વિભક્તિ પ્રત્યે સુધારવાન છે. ગાયને ઘાસ નાખો. તો કે ભાઈ આ શુદ્ધ વાક્ય છે, આમાં કોઈ પ્રત્યેની કાંઈ આડેવડ નથી, ભૂલ નથી. મેં કાલે મુંબઈ જવું છે. આ વાક્ય કેમ ખોટું છે? તો ને મેં નો આવે, શું આવે? મારે કાલે મુંબઈ જવું છે. તે આંખોથી આંધળો છે. આ વાક્ય સુધારો. તો સાચો જવાબ છે તે આંખે આંધળો છે. આંખેથી નહીં, આંખે આંધળો છે. થીની જરૂર નથી. ચોપડી ટેબલ પરથી પડી ગઈ. આ વાક્ય સુધારો. તો સાચો જવાબ છે ચોપડી ટેબલ પરથી પડી ગઈ. પરથી નહીં, પરથી. પચીસ, તેણે લાકડી વડે સાપને માર્યો. આ વાક્યમાં કરણ વિભક્તિ સાચી કઈ છે? તો સાધન દર્શાવી એટલે કે લાકડી. કરણ એટલે હું સાધન દર્શાવી, વળી એનો પ્રત્યય છે. દ્વિરુક્ત અને શબ્દ પ્રયોગ દોષ આપણે જોઈએ. તો 26મો પ્રશ્ન, માત્ર કેવળ 5 રૂપિયા આપો. અહીં માત્ર અને કેવળ બે ભેગું આવ્યું, એટલે સમાન અર્થમાં છે, એટલે બેમાંથી કાઢી નાખવાનું. માત્ર 5 રૂપિયા આપો અથવા કેવળ 5 રૂપિયા આપો. માત્ર અને કેવળ બે ભેગું ન ચાલે, સમાન અર્થી છે. એટલે વૃદ્ધ માણસ લાકડીના ટેકે ચાલતો હતો. આ વાક્યને ટૂંકું કરવાનું, શુદ્ધ કરવાનું. તો છે ને માણસ શબ્દ કાઢી નાખવો પડે ને, કારણ કે વૃદ્ધ એ શું છે? માણસ જ છે. તો લખવાનું વૃદ્ધ લાકડીના ટેકે ચાલતા હતા. ચાલતો હતો નહીં, ચાલતા હતા. અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. આ વાક્ય સુધારો. તો ગાયને શુદ્ધ ન કરવાની, ઘીને શુદ્ધ કરવાનું છે. બરાબર? અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે. શુદ્ધ ગાયનું નહીં, ગાયનું શુદ્ધ ઘી. તે મરણ પથારીએ સૂતો છે. આ વાક્યમાં કયો દોષ છે? તો મરણ પથારી, પથારીએ તો હોવાનું જ હોય, એટલે ને સુવાનું શબ્દ કાઢી નાખવાનો હોય. પથારી શબ્દ આવે ને શું હોય? સુવાનું જ હોય. તો એ સુવાનું શબ્દ કાઢી નાખવાનું. તો શું કરી નાખવાનું? તે મરણ પથારીએ છે. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. આ વાક્ય શુદ્ધ છે? તો કે હા, આ વાક્ય છે ને પૂર્ણપણે શુદ્ધ છે, એમાં કાંઈ દોષ નથી. અનુસ્વાર અને વિરામ ચિહ્ન નિયમો. હું અને તું શબ્દો પર અનુસ્વાર કેમ આવે છે? તો ગુજરાતી ભાષાના નિયમ મુજબ એકાક્ષરી સર્વનામ હું અને તું હંમેશા અનુસ્વાર વાળા જ લખાય છે. નિયમ છે. એટલે નારી તું નારાયણી. આ વાક્યમાં તું પર અનુસ્વાર આવશે? તો કે હા, નિયમ મુજબ તું ઉપર અનુસ્વાર આવશે. સ્ત્રીલિંગ બહુવચન દર્શાવતા ક્રિયાપદોમાં અનુસ્વાર ક્યાં આવે? તો છોકરીઓ આવ્યો એ ખોટું છે. ખરેખર છોકરી આવી, કારણ કે છોકરી સ્ત્રીલિંગ શબ્દ છે, તો ક્રિયાપદ પણ એ જ હોવું જોઈએ. એટલે સ્ત્રીલિંગ શબ્દમાં કોઈ પણ જગ્યાએ અનુસ્વાર આવશે નહીં. હતો, હતી, આવી, ગઈ, અહીં, તો કોઈ પણ જગ્યાએ અનુસ્વાર નહીં આવે. પુલ્લિંગમાં નહીં આવે. અનુસ્વાર આવશે મિત્રો, પણ ક્યાં? નાન્યતર જાતિમાં, નપુંસકલિંગમાં. એટલે શુદ્ધ શું થાય? છોકરીઓ રમતી હતી, એમાં ક્યાંય અનુસ્વાર ન આવે. પછી જો અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે? અર્ધવિરામ, એક ટપકું ને એક અલ્પવિરામ બે ભેગું થાય. તો જ્યારે બે પૂર્ણ વાક્યો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય, પણ તેમની વચ્ચે અને કે પરંતુ જેવા સંયોજકો ન મૂકવા હોય, ત્યારે અર્ધવિરામ મુકાય છે.
ઉદ્ગાર ચિહ્નનો પ્રયોગ તો કે આશ્ચર્ય, પ્રશંસા, ધૃણા, શોક, ભય પ્રગટ કરવા માટે. હવે જોઈએ આપણે ભાષા શુદ્ધિમાં જોડણીનું મહત્વ છે, સંધિનું. તો કવિ વત્તા ઇન્દ્રની સાચી સંધિ શું? તો જ્યારે બે ઈ ભેગા થઈ દીર્ઘયત હોય, હસ્વ દીર્ઘય નહીં જોવાનું, બે ઈ હોવા જોઈએ. પહેલામાં ઈ, બીજામાં ઈ, તો હંમેશા ઈ દીર્ઘ બની જાય. એટલે કવિન્દ્ર, જ્યોતિન્દ્ર બધામાં છે ને ઈ દીર્ઘય આવશે. નિરપરાધી શબ્દ સાચો કે નિરપરાધ? તો વ્યાકરણ દ્રષ્ટિએ છે નિરપરાધ શબ્દ છે ને સાચો છે, નિરપરાધી નહીં. ઔદ્યોગિક શબ્દ સુધારો, ઉદ્યોગ નહીં, ઔદ્યોગિક એવો શબ્દ છે, ઈ આવવો જોઈએ. ધર્મશાલા શબ્દ ગુજરાતી લેખનમાં સાચો છે તો કે નહીં, અળા આવે, ધર્મશાળા. સૂર્યોદય શબ્દની સંધિ છૂટી પાડો, તો એની સંધિ છે સૂર્ય વત્તા ઉદય. મેં સરસ મજાની વાર્તા સાંભળી, આ વાક્ય શુદ્ધ છે તો કે હા, આ વાક્ય અને અર્થ બંને શુદ્ધ છે. તે આખો દિવસ રખડ્યા કરે છે, આ વાક્યમાં શું ભૂલ છે? તો કે તે એક વચનમાં છે, તેથી ક્રિયાપદ પણ એક વચનમાં આવે, એટલે કે સાચું વાક્ય છે એમ. તે આખો દિવસ રખડ્યા કરે છે. આ પાણી પીવા લાયક નથી, આ વાક્યને યોગ્ય કરો. તો એનો સાચો જવાબ છે આ પાણી પીવા લાયક નથી. પીવા અને લાયક જે અલગ હતું એને ભેગું કરવાનું છે, બીજું કાંઈ નથી આમાં. જો પીવા પછી લાયક અલગ છે, પણ પીવા લાયક કેવું આવશે? ભેગું. તેણે મને ના પાડી દીધી, આ વાક્ય ટૂંકું કરો. તો સાચું વાક્ય છે તેણે મને ના પાડી દીધી, શબ્દ કાઢ નાખવાનું, બિનજરૂરી છે એટલે. તેણે મને ના પાડી. પિતાજી મુંબઈથી પાછા ફર્યા, આ વાક્યમાં પદાવૃત્તિ ક્યાં છે? તો કે ફર્યામાં જ પાછા આવવાનો અર્થ છે, એટલે પિતાજી મુંબઈથી ફર્યા. ફર્યા એટલે પાછા આવ્યા એમ, પાછા ફર્યાની જરૂર નથી. પિતાજી મુંબઈથી પાછા આવ્યા એમ પણ થઈ શકે. સવિનય સાથે જણાવવાનું કે, આ પત્ર લેખનની શરૂઆત સાચી છે? તો ના, સવિનયનો અર્થ જ વિનય સાથે થાય છે. તો સાચું લેખન છે સવિનય જણાવવાનું કે, કારણ કે સ એટલે સાથે થાય, એટલે સવિનય સાથે નહીં હો, સાથે. જો સવિનય લગાડો તો સાથે નહીં લગાડવાનું, કારણ કે સવિનયમાં સનો અર્થ સાથે થાય છે, બરાબર ને? એટલે ખરેખર એમાં આવશે વિનય સાથે જણાવવાનું અથવા સવિનય જણાવવાનું. પછીનો પ્રશ્ન, આજની સભામાં ઘણો જ લોક સમુદાય હતો, આ વાક્ય સુધારો. તો કે લોક અને સમુદાય બંને ભીડ દર્શાવે છે, તો સાચું હું જુઓ. આજની સભામાં મોટો જન સમુદાય હતો, અથવા આજની સભામાં ઘણા લોકો હતા. લોક સમુદાયની જરૂર નથી લખવાની. પ્રશ્ન, દિન અને દિનનો અર્થભેદ જણાવો. તો પહેલું દિન છે ને એ હસવાય છે, એનો અર્થ થાય દિવસ. અને બીજું દિન છે ને એ દીર્ઘય છે, દિન, એ થાય ગરીબ, લાચાર. 49, પાણી અને પાણીનો અર્થ ભેદ શું થાય? તો કે પહેલું જે પાણી છે ને જળની વાત છે, દીર્ઘય છે એને. પણ જો પાણીમાં હસવાઈ આવે અણી, તો સમજવાનું એ હાથની વાત છે. પદ્મ પાણી નથી કહેતા એ. ભાષા શુદ્ધિનું લેખનમાં અંતિમ ધ્યેય શું છે? તો કે ભાષા શુદ્ધિનું ધ્યેય લેખનને અર્થસભર, સચોટ, પ્રવાહી, વાચક, સરળ બનાવવાનું છે, જેથી વિચારોનો સાચો સંદેશો કોઈ પણ ભ્રમ વગર સામેની વ્યક્તિ સુધી પહોંચી શકે. ઓકે, આ હતા પ્રશ્ન સાથેની
વાક્ય શુદ્ધિની સમજૂતી. ચાલો ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ધારદાર સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના. અસ્તુ.